હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. તમારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ ચેપ્ટર જે જોયું તેનું નામ લોહીના સંબંધો હતો, એટલે કે બ્લડ રિલેશન. હવે આપણે દિશા અને અંતર જોઈશું, જેનું નામ છે ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ. તો પહેલા આપણે એ જોઈએ કે દિશા અને અંતરમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે. તો તેમાં દિશા કઈ બાજુ છે એ ક્વેશ્ચન પૂછાય, ખૂણા કયા છે એવા ક્વેશ્ચન પૂછાય, પછી આ માણસ ત્યાં ઊભો છે ત્યાંથી તેનું ઘર કેટલા અંતર દૂર છે, કેટલા મીટર, કેટલા કિલોમીટર, કેટલા સેન્ટીમીટર એવા ક્વેશ્ચન પૂછાય. પછી પડછાયાવાળા ક્વેશ્ચન હોય, ઘડિયાળવાળા ક્વેશ્ચન. ઘડિયાળવાળા એટલે કે એમાં ઘડિયાળની દિશા હોય, ઘડિયાળની વિરુદ્ધ દિશા હોય, આવા અલગ અલગ ક્વેશ્ચન પૂછાય છે. આ આપણે આવનારી એક્ઝામ સીસી છે, પંચાયત તલાટી, પંચાયત ક્લાર્ક અને જનરલ બધી જ એક્ઝામમાં આ ચેપ્ટર અવારનવાર પૂછાતો હોય છે. તો ચાલો આપણે એનું સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આપણે દિશા અને અંતર ચેપ્ટર સોલ્વ કરતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે દિશા કેટલી છે. તો જનરલ આપણને બધે ખબર જ હોય છે કે દિશા કેટલી હોય છે. દિશા મુખ્ય 4 હોય છે. એક તો આપણા સીધો હાથ જે હોય એને ઉત્તર દિશા કહેવાય. કઈ દિશા કહેવાય? ઉત્તર દિશા. અને એના સામે એક્ઝેક્ટ જે દિશા આવે એને કહેવાય દક્ષિણ. કઈ દિશા કહેવાય? દક્ષિણ દિશા. ઉત્તર, દક્ષિણ. પછી જમણા હાથ બાજુ પૂર્વ દિશા હોય. કઈ દિશા હોય? પૂર્વ દિશા. ડાબા હાથ બાજુ પશ્ચિમ દિશા હોય. કઈ દિશા હોય છે? પશ્ચિમ દિશા. તો મુખ્ય 4 દિશા થઈ. કઈ કઈ દિશા? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આ 4 દિશાની બીજી પેટા દિશા હોય. પેટા દિશા એટલે કે બે દિશાઓ ભેગી મળીને એક નવી દિશા બનાવે એને કહેવાય પેટા દિશા. તો આપણે આ પેટા દિશાનું નામ શું આપશું? બે દિશા, કઈ? ઉત્તર અને પૂર્વ, એ બંને ભેગી મળીને એક નવી દિશા બનાવે એને કહેવાય ઉત્તર પૂર્વ. શું કહેવાય? ઉત્તર પૂર્વ. એવી જ રીતે આપણે આ બાજુ આવવાનું, પૂર્વ અને દક્ષિણ એ બંને ભેગા થઈને કઈ દિશા બનાવશે? તો દક્ષિણ પૂર્વ. સેમ ટુ સેમ આ બાજુ આવવાનું, પશ્ચિમ અને દક્ષિણ ભેગી થઈને કઈ દિશા બનાવશે? પશ્ચિમ અને દક્ષિણ. હવે એક બાકી રહ્યું કે તમને ખ્યાલ આવી ગયો હશે, કઈ બનશે? પશ્ચિમ અને ઉત્તર. તો આ આના પેટા પ્રકાર થયા. તો મુખ્ય દિશા કઈ છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને એની બીજી 4 પેટા દિશા છે. હવે આ પેટા દિશાને પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો આપણે ઉત્તર પૂર્વને ઈશાન તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે ઓળખીએ છીએ? ઈશાન. ઈશાન. ઉત્તર પૂર્વને કઈ દિશા તરીકે ઓળખીએ છીએ? ઈશાન. પછી દક્ષિણ પૂર્વને અગ્નિ. દક્ષિણ પૂર્વને કઈ દિશા કહેવાય છે? અગ્નિ. પશ્ચિમ દક્ષિણને નૈઋત્ય કહીએ છીએ. કઈ કહીએ છીએ? નૈઋત્ય. અને એવી જ રીતે પશ્ચિમ ઉત્તરને આપણે કઈ કહીએ છીએ? વાયવ્ય. તો આટલી આપણે પેટા દિશાના પણ અલગ અલગ નામ છે. આપણે આની શોર્ટકટ યાદ રાખવી તો યાદ રાખી શકીએ છીએ વા ઈ ન. વાઈ યાદ રાખી શકીએ છીએ એટલે આપણને એ નામ તરત યાદ આવશે. વા ક્યાંથી ચાલુ કરવાનું છે? ઉત્તર બાજુથી ચાલુ કરવાનું. વા ઈ ન. બાકી તો આપણને આ પેટા દિશા યાદ રહી જાય. ઉત્તર પૂર્વ, પૂર્વ દક્ષિણ, પશ્ચિમ દક્ષિણ અને પશ્ચિમ ઉત્તર. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છે કે આના ખૂણા. આપણે દિશાનો ટોપિક પૂરો કર્યો કે દિશા કેટલી, એના પેટા પ્રકાર કેટલા. હવે આપણે ખૂણા જોઈએ છે. ખૂણા કેવી રીતે હોય મિત્રો? તમને ખબર હશે આપણે નાના હતા ત્યારે વર્તુળ સમજતા હતા. આ વર્તુળ 360 ડિગ્રીનું હોય. કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું. 360 ડિગ્રીનું વર્તુળ હોય. હવે સેમ તમે અહીંયા જો આ એક પ્રકારનું વર્તુળ બનશે. અહીંયા વર્તુળ બને છે કે નથી બનતું? તો આ પણ 360 નું હોય. હવે આને આપણે અલગ અલગ ભાગમાં વહેંચવાનું છે. જેમ કે અહીંયા કાટખૂણો બને. કોઈ પણ કાટખૂણો હોય 90 ડિગ્રીનો હોય. કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો. તો આ 90 ડિગ્રીનું આ થયું. રેડી છે? એવી જ રીતે બીજો કાટખૂણો કોઈ બને તો એ પણ 90 ડિગ્રીનો હોય. તો આ 90 ડિગ્રીનો થયો. હવે તમે ધ્યાનથી જોજો. આ આખું કેટલાનું થયું? 180 ડિગ્રી. કેટલા ડિગ્રી? 180 ડિગ્રી. 90 + 90 180 થઈ ગયું. હવે સેમ રીતે આ બાજુ છે. આ ખૂણો કેટલાનો છે? 90. એવી જ રીતે આ 90
હવે આના પેટા દિશા ઉત્તર અને પૂર્વ એના વચ્ચેથી બે ભાગ થાય તો 90 ના અડધા કેટલા થાય 45 ડિગ્રી અને આ 45 ડિગ્રી રેડી છે તો આ હતા એના ખૂણા પછી આપણને આમાં એક બીજો ક્વેશ્ચન પૂછાય છે કે ઘડિયાળની દિશા કોને કહેવાય અને ઘડિયાળની વિરુદ્ધ દિશા કોને કહેવાય હવે તમે આ વર્તુળ સમજતા છો આ વર્તુળ આકારની ઘડિયાળ હોય ઘડિયાળની દિશા કોને કહેવાય જેમ કે અહીંયા 12 વાગે છે અને અહીંયા આપણે ઊભા છીએ કલાક કાંટો અહીંયા ઊભો છે આપણે બરાબર આપણને એમ કે ઘડિયાળની દિશામાં આગળ વધે છે હવે ઘડિયાળની દિશા હોય ને ઘડિયાળની દિશા જમણી બાજુ આગળ વધે કઈ બાજુ આગળ વધે ઘડિયાળ જમણી બાજુ ચાલે એટલે કે જમણી બાજુ આગળ વધે છે તો આપણને એમ કીધું હોય કે ઘડિયાળની દિશામાં આગળ વધે છે તો ઘડિયાળની દિશા એટલે કઈ લેવાની જમણી બાજુ યાદ રાખવાનો ટોપિક છે ઘડિયાળની દિશા એટલે જમણી બાજુ એવી જ રીતે એમ કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશા કઈ થાય આ જમણી બાજુ ઘડિયાળની દિશા થાય તો ડાબી બાજુ શું થાય ઘડિયાળની વિરુદ્ધ દિશા તો સમજો અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે ડાબી બાજુ શું કહેવાય એને ડાબી બાજુ બરાબર છે ત્રીજો એક મહત્વનો મુદ્દો યાદ રાખવાનો છે કે આપણને દિશા અને અંતરમાં જ્યાં સુધી એમ કહેવામાં ના આવે કે 45 ડિગ્રી ખૂણો વળે છે 180 ડિગ્રી ખૂણો વળે છે ત્યાં સુધી આપણે એને 90 ડિગ્રી માનીને આગળ વધવાનું કેટલા ડિગ્રી માનીને 90 ડિગ્રી તો આપણને કહેવામાં આવેલું ના હોય તો ખૂણાને 90 ડિગ્રી માનવાનું 90 ડિગ્રી માનો એટલે આપણો એક્ઝામ્પલ સાચો જ પડે બરાબર છે 90 ડિગ્રી તો આ તો મિત્રો આપણું બેઝિક આમાં શું શું આપણે જોયું દિશા ખૂણા જોયા હવે આપણે અંતરવાળા દાખલા આવે છે અને પડછાયો હજુ પડછાયાનો એક બેઝિક ટોપિક બાકી છે કે જમણી બાજુ વળે છે કે ડાબી બાજુ વળે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અત્યારે તમે શું કરવાનું છે આનું રિવિઝન કરી લેવાનું છે કે દિશા કેટલી છે તો 4 એના પેટા પ્રકાર કેટલા છે તો બીજા 4 પેટા પ્રકારના અલગ અલગ નામ છે એ નામ આપણને સિક્વન્સ વાઇઝ યાદ ના રહે તો આપણે વાઇન તો બધાને યાદ જ હોય તો વા ઈ ન માં ખાલી વા ઈ અન યાદ રાખવાનું વા ઈ અ ન એટલે વા ઈ અન લખો એટલે યાદ આવી જાય વા એટલે વાયવ્ય ઈ એટલે ઈશાન અ એટલે અગ્નિ ન એટલે નૈઋત્ય તો આ એના 4 પેટા પ્રકાર છે બરાબર ખૂણા ખાસ કરીને યાદ રાખજો ખૂણો 90 ડિગ્રીનો હોય 90 ડિગ્રીના અડધા પ્રકાર હોય એટલે એના 45 ડિગ્રી થાય અને આખા 90 ડિગ્રી ભેગા થાય એટલે 180 ડિગ્રી થાય તો આ હતા એના મુખ્ય ટોપિક હવે આપણે પડછાયો જોવાનો છે કે જમણી બાજુ વળે છે ડાબી બાજુ વળે છે એ આપણે ચેક કરવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને પછી ઘડિયાળવાળા દાખલા અને પછી આપણે એની પ્રેક્ટિસ ચાલુ કરીશું જો તમને અમારો વિડિયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ગવર્નમેન્ટ 360 ને કરજો થેન્ક યુ